નમસ્કાર દર્શક મિત્રો, પર્યાવરણ દર્શનના આજના કાર્યક્રમમાં આપણે ફરી એક અનોખી વાત લઈને આવ્યા છીએ. આપણે કહીએ કે જય જય ગરવી ગુજરાત, પણ ગુજરાતનું ગૌરવ કેટલા બધા પાસાને આધારે, માત્ર સિંહો કે માત્ર ઘુડખર એવું નહીં. ગુજરાતની અનેરી જૈવિક સૃષ્ટિ, અને એમાં પણ જ્યારે ગુજરાતના પક્ષીઓની જ્યારે આપણે વાત કરવી હોય ત્યારે મને ઘણીવાર એવું લાગે કે દુનિયા તો અજાણ છે, પરંતુ આપણે પણ કદાચ ઘર કી મુર્ગી દાલ બરાબર ગણી અને આ બાબતો પ્રત્યે પૂરતા માહિતગાર નથી. અને આપણા આ ગુજરાતની પક્ષી સૃષ્ટિની વાત કરવા માટે આપણી વચ્ચે ત્રણ બહુ રસપ્રદ મિત્રો ઉપસ્થિત છે. મારી બાજુમાં છે ડૉક્ટર ભરત જેઠવા. ભરતભાઈ નમસ્કાર. નમસ્કાર સાહેબ. ભરતભાઈ વાઇલ્ડલાઇફ બાયોલોજિસ્ટ છે અને વન્ય જીવો ઉપર ઘણું બધું સંશોધન પણ કરેલું છે. ભરતભાઈએ ભૂતકાળની અંદર એશિયન વેટલેન્ડ બ્યુરોના પક્ષીઓના આંકડાના પણ સંકલન કરેલા છે. આપણી વચ્ચે બીજા મિત્ર છે શ્રી કાર્તિકભાઈ પટેલ. કાર્તિકભાઈ વ્યવસાય તો બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલા છે, પરંતુ સારા પક્ષી નિરીક્ષક છે. લગભગ એકાદ દાયકા જેટલા સમયથી એ પક્ષી નિરીક્ષણ કરે અને પક્ષીઓની ફોટોગ્રાફીમાં રસ ધરાવે છે. આપણી સાથે બીજા મિત્ર છે શ્રી રૂપલભાઈ વૈદ્ય. રૂપલભાઈ નમસ્કાર. રૂપલભાઈ આમ તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે સંકળાયેલા છે, અને આપણા બધા માટે થઈને આ બંને મિત્રોનું એક અગત્યનું પાસું એ છે કે વન્યજીવો, કુદરત, પ્રકૃતિના ખોળે માનવ માત્રને જવું ગમે, અને કોઈ પણ વ્યવસાય સાથે સંકળાયેલા હોય તો પણ પક્ષી નિરીક્ષણનો શોખ કેળવી શકાય અને એની વિશે જાણકારી મેળવી શકે. તો આપણે આજે આ મિત્રો પાસેથી માહિતી મેળવીશું. હું સૌથી પહેલાં તો ભરતભાઈને જણાવીશ. ભરતભાઈ જુદા જુદા આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઇઝેશન સાથે પણ સંકળાયેલા છે. તો ભરતભાઈ, એક આપ જણાવશો કે સમગ્ર ગુજરાતની પક્ષી સૃષ્ટિ કયા પ્રકારની, અને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય જેટલા પક્ષીના જે વિસ્તારો પ્રખ્યાત હોય એની સરખામણીમાં ગુજરાતનું સ્થાન આપણે ક્યાં કહી શકીએ? સાહેબ, ઘણા લોકોને જેમ આપે કહ્યું એ રીતે કોઈને ખબર નથી કે આપણું ગુજરાત કેટલું પક્ષી સૃષ્ટિની માટે કેટલું સમૃદ્ધ છે, અને લોકોને અહીંયા આવવા માટે ખૂબ રસ છે. તાલાવેલી હોય કે અમારે આવવું છે, બહુ જ ઇન્ટરેસ્ટ છે લોકોને. અમારા જે વિશ્વ સ્તરે આપણા જે તળાવો છે, લગભગ જલપ્લાવિત વિસ્તારો આપણા જે ભારત દેશના 1/3 એટલે લગભગ 27 થી 30% જેટલો વિસ્તાર આપણો જે દેશના જે જલપ્લાવિત વિસ્તાર છે એટલો વિસ્તાર આપણે ખાલી ગુજરાતની અંદર છે. ને આ જે જલપ્લાવિત વિસ્તાર છે એ પક્ષી સૃષ્ટિ માટે તો એક સ્વર્ગ સમાન છે. શિયાળો આવતાની સાથે જ જયારે બધા ભરાયેલા હોય ત્યારે યાયાવર પક્ષીઓ એટલી સંખ્યામાં ગુજરાતની અંદર આવે છે કે જેની કોઈ ગણતરી છેલ્લા અમુક વેટલેન્ડ ની અંદર ગયા શિયાળાની અંદર જયારે કરી હતી ત્યારે આપણે લગભગ મારા અંદાજ પ્રમાણે 25 લાખ જેટલા પક્ષીઓ થયા છે. ઓફિશિયલ જે ગણતરીઓ થઈ છે એમાં લગભગ 15 લાખ પક્ષીઓ ગણાયા છે અલગ અલગ વિસ્તારની અંદર.
ગુજરાતની અંદર પાણીના પક્ષીઓ માટેની સારામાં સારી જો કોઈ સાઇટ હોય, જગ્યા હોય તો નળ સરોવર છે. અને નળ સરોવર છે એટલે પાણીના જ પક્ષીઓ વધારે હોય, અને એમાં પણ વધારેમાં વધારે પક્ષીઓ જે છે એ બધા પરદેશથી આવે છે. આપણા સ્થાનિક પક્ષીઓ ઓછા અને પરદેશી પક્ષીઓ વધારે છે. અને દર શિયાળામાં આ આપણું નળ સરોવર છે એ લાખો પક્ષીઓનું આશ્રય સ્થાન બને છે. અહીંયા આવે છે અને 3-4 મહિના રહી અને પછી પાછા જાય છે. બંને વખતે વિસામો લેવા માટે થઈને અહીંયા આપણા નળ સરોવરનો એ લોકો મોટો લાભ મળે છે. નળ સરોવર એક ખૂબ જ અગત્યનું કુદરતી જલપ્લાવિત ક્ષેત્ર છે, અંતરિયાળ વિસ્તારમાં આવેલું. અને એની જે એક ખાસિયતો છે અમુક, એને લીધે એને રામસર સાઇટ તરીકે હમણાં જાહેર કરવામાં આવ્યું. ગુજરાતમાંથી માત્ર એક જ રામસર સાઇટ તરીકે જાહેર થયેલું જલપ્લાવિત ક્ષેત્ર છે. પક્ષીઓની સંખ્યાની દ્રષ્ટિએ, પક્ષીઓના વૈવિધ્યની દ્રષ્ટિએ, અને જે અમુક પક્ષી જાતિઓ જે જોખમાયેલી પક્ષી જાતિઓ છે એ જાતિઓનો પણ એના ચેકલિસ્ટમાં સમાવેશ થાય છે. એટલે એ રીતે પણ એને આ મહત્ત્વ મળે. આપણે બધાને એક જ સમજ હોય છે કે નળ સરોવર એટલે સરોવર પાણીથી ભરેલું હોય. અત્યારે જે ફૂલ જે ઉનાળાની સિઝન પૂરી થવા આવી છે, ચોમાસું શરૂ થવાનો સમય આવ્યો છે, પણ હાલ આપણે જે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ નળ સરોવરની, એ એવી લાક્ષણિક પરિસ્થિતિ છે જે છેલ્લા ઘણા વર્ષોથી આ જોવા મળે છે. અને આ એક એની હિસ્ટ્રી, એક ઐતિહાસિક રીતે પણ આ પરિસ્થિતિ જોવા મળે છે, જેમાં સરોવર દસકામાં એટલે કે 10 વર્ષમાં એકાદ વખત સુકાઈ જાય છે. આજે આપણે નળ સરોવરના કિનારે છીએ ત્યારે જોઈએ છે કે નળ સરોવરમાં આપણને પાણી ક્યાંય દેખાતું નથી. આખા 120 સ્ક્વેર કિલોમીટરના એરિયામાં ફક્ત 4 થી 5 સ્ક્વેર કિલોમીટરના એરિયામાં જ પાણી રહ્યું છે. આજુબાજુ ગમે ત્યાં જઈએ બધે સુકાઈ ગયેલું છે. અને આ જે પરિસ્થિતિ છે એ એક ઇકોલોજીકલ પરિસ્થિતિ છે, અને સમયાંતરે આવી પરિસ્થિતિ જોવા જ મળે છે. અને આ પરિસ્થિતિથી એની ઇકોલોજી પણ જળવાઈ રહે છે. એની અંદરની જે વનસ્પતિ અને બીજી લાઈફ છે, જેને આપણે વાઇલ્ડ લાઈફ પણ કહીએ છીએ, એ એના માટે અનુરૂપ છે. આ એક પરિસ્થિતિમાં ફ્લેમિંગો એક એવી પક્ષીની જાત છે જેને આ જ અનુકૂળ આવે છે. શિયાળાની ઋતુમાં જ્યારે બીજા યાવર પક્ષીઓ આવે છે અને ફૂલ સંખ્યામાં હોય છે, ત્યારે આ ફ્લેમિંગોઝ ઘણી ઓછી સંખ્યામાં હોય છે. પ્રવાસીઓ પૂછતા હોય છે કે કેમ ફ્લેમિંગો ઓછા છે, પણ એની આવકનો સમય એપ્રિલ મહિનો અને એપ્રિલથી જૂન જ છે. અત્યારે લગભગ 20,000 ફ્લેમિંગો હશે, અને આ જે ખાબોચીઓ જેવું પાણી ભરેલું છે એટલાની અંદર જ આ પક્ષીઓ જોવા મળે છે. આ પક્ષીઓ હવે વરસાદ શરૂ થતાં જ પોતે અહીંયાથી વિદાય લેશે, અને ચોમાસાની ઋતુમાં આપણને ફ્લેમિંગો જોવા મળશે. વિશ્વ સ્તરે તો હજી આપણે પબ્લિસાઇઝ કરી જ નથી શક્યા. આપણે એમાં વી હેવ ફેલ્ડ એવું લાગે છે. એટલે કે આપણે શું કહેવાય, આપણે થોડાક સેલ્ફ કમ્પ્યુટિંગમાં પાછા પડતા હોય એવું લાગે છે તમને? 100%. આપણા જે વિસ્તારો જે છે વિદેશની અંદર નાના તળાવો હોય છે, એની અંદર એની પણ એટલી જાહેરાતો કરતા હોય છે, અને ખૂબ લોકો ત્યાં જતા હોય છે પક્ષી જોવા. આપનો પ્રિય વિસ્તાર કયો અથવા કયા પ્રકારના પક્ષીઓ જોવા ગમે? અમદાવાદની આજુબાજુ સાહેબ આપણે જોઈએ તો નળ સરોવર એક બહુ મોટો પક્ષી વિસ્તાર છે, જ્યાં આપણે આખા વર્ષ દરમિયાન અનેક પ્રકારના પક્ષીઓ સાઇટ થાય છે. અને બીજો એક વિસ્તાર છે થોડ બર્ડ સેન્ચ્યુરી કડી તાલુકામાં, એ પણ અમદાવાદથી 20-25 કિલોમીટરના અંતરે જ છે. બરોબર છે. ગુજરાતની અંદર અંદાજે 500-550 જે પક્ષીઓ છે જે યાયાવર છે અને અહીંયાના રેસિડન્ટ પક્ષીઓ છે. બરોબર છે. એ પૈકી આ બંને જગ્યાએ 250-300 જાતના સ્પીસીઝ દર વર્ષે વિઝિટ કરે છે અને રહે છે અને માળા બનાવે છે. એટલે અમદાવાદની આસપાસ જોવા જઈએ તો આ બે બહુ સારા એરિયા છે, જ્યાં કોઈ પણ
કોઈ પણને પક્ષી દર્શન કરવું હોય અથવા પક્ષી દર્શન શીખવું હોય તો ત્યાં જઈ શકે બહુ સરળતાથી જોવા મળી અને શકે. વન્ય લાઈફ માણી શકે. તોર તળાવ એ ઘણું જૂનું છે, ગાયકવાડી રાજના વખતનું તળાવ છે. એ પહેલાં સિંચાઈનું તળાવ હતું, પણ અત્યારે એક એની અગત્યતા પક્ષીઓને કારણે ખૂબ જ વધી ગયેલી છે. આમ જુઓ તો દર વર્ષે અહીંયા હજારોની સંખ્યામાં પક્ષી આવે છે, પણ નળ સરોવરની સરખામણીમાં આ તળાવ નાનું હોવાને કારણે એક પ્રકારની નજીકતા, નિકટતા, આત્મીયતા એ નળ સરોવરની સરખામણીમાં થોરની અંદર વધારે લાગે છે. પણ જેમ વધારે ને વધારે લોકો આવતા થાય છે એમ એના પ્રત્યે જે પ્રકારની લોકોએ હવે એને પિકનિકના રૂપમાં જોવા માંગે છે અને એની રૂપે એનો ઉપયોગ કરવા માગે છે, ત્યારે એક પ્રકારની સમસ્યા ઊભી થાય છે. આપણે એવું ઈચ્છીએ કે આવી જગાઓ ને થોર અને થોરની સાથે બીજે કોઈ પણ ઠેકાણે આવી જે જગાઓ હોય એનો ઉપયોગ પિકનિકની માફક ન લોકો કરે, ત્યાં શોર બકોર થોડો ઓછો થાય, ત્યાં ચીજવસ્તુઓ ગમે તેમ ફેંકવામાં ન આવે અને પક્ષીઓની અંદર વધારે રસ દાખવે. કાર્તિકભાઈ, કંઈ તાજેતરના કોઈ આપણા નિરીક્ષણો વિશે આપ વાત કરી શકો કે જે તમને બહુ ચેલેન્જિંગ અથવા અદ્ભુત લાગ્યા હોય, પ્રભાવિત કરી ચૂક્યા હોય એવો વિસ્તાર? અમે ફેબ્રુઆરી મહિનામાં નડાબેટ કરીને બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટમાં એક પ્લેસ છે, ત્યાં અમે એક સાથે 63 ની સંખ્યામાં બ્લેક સ્ટોર્ક જોયા હતા. 63 બ્લેક કાળી ડોક, હા, કાળા ઢોક, જે અત્યાર સુધી ગુજરાતમાં પ્રથમ જ વાર નોંધાયેલા હશે. બરોબર છે, આટલી મોટી સંખ્યામાં. હા, 48 જેટલા અમારા પાઠક સાહેબે મધુવંતી ડેમમાં એકવાર ફોટો પાડ્યો હતો 1989-90 ના ગાળાની અંદર. પછીનો આ કદાચ મોટો આંકડો છે એક જ સ્થળ ઉપરનો. અને બીજું એક સારું એ હતું કે ત્યાં બ્લેક સ્ટોર્ક અને વ્હાઇટ સ્ટોર્ક બંને એક સાથે, અને અમે એક ફ્રેમમાં પણ એમને કેપ્ચર કરેલા છે, બાજુબાજુમાં મળી શક્યા. એ પણ ગુજરાતનું કદાચ પ્રથમવાર જ એવું કદાચ બની શક્યું. રૂપલભાઈ, સાથે હતા તમે? હાજી, હું ફોર્ચ્યુનેટલી સાથે જ હતો. બીજું શું એવું ત્યાં આગળ અદ્ભુત લાગ્યું આપણને? અદ્ભુત સાહેબ, મેં કદાચ આ વખતે સુઈગામની અંદર ઘણો વરસાદ થયો હતો, પૂર આવ્યું હતું એવી સ્થિતિ હતી. બનાસકાંઠા વિસ્તારમાં આ વખતે બહુ વધુ વરસાદ પડ્યો હતો અને પૂર આવ્યું હતું. કદાચ મને ખ્યાલ નથી, મારે એક્સપર્ટ સાથે કન્ફર્મ કરવાનું છે કે પહેલાની સમયમાં પણ આટલા જ સંખ્યામાં અહીંયા આગળ પક્ષીઓ હતા. કારણ કે હું કેટલા સાહેબ ઓછામાં ઓછા 10 લાખની આસપાસ તો કન્ઝર્વેટિવ એસ્ટિમેશન એમ કહો કે મોટા રણના જે વિસ્તારનો જે ગણો, જી જી જી, તો સમથિંગ બિટવીન 8 થી 10 લાખ જેટલા 10 લાખની આસપાસ બધા જ પક્ષીઓ ભેગા કરીને, લેસર ફ્લેમિંગોઝ, ગ્રેટર ફ્લેમિંગોઝ, ઘણા બધા વેડર્સ કે જે ઓળખાયા નતા કારણ કે ઘણા દૂર હતા. બરોબર, દૂરબીનની અંદરથી પણ દેખાઈ શકે એવા નતા, એટલે એવા ઘણા બધા વેડર્સ હતા. પછી કારણ શું હોઈ શકે ત્યાં આગળ પક્ષીઓ આટલા બધા હોવાનું કારણ શું લાગ્યું તમને? કદાચ એકદમ પરફેક્ટ એટમોસ્ફિયર પક્ષીઓના માટે ત્યાં આગળ છીછરું પાણી, એટલું પાણી પણ નહોતું, છીછરું પાણી કે જે શેલો વોટર, સ્પેસિફિકલી શેલો વોટર, કે સ્પેસિફિકલી ફ્લેમિંગો અને ફ્લેમિંગોઝને બહુ અનુકૂળ આવતું હોય છે. બરોબર. અને ત્યાં આગળ બીજા ઘણા બધા 2-3 તળાવો પણ છે કે જે વન્ય ખાતાએ એને ઊંડા કર્યા છે આ વખતે. અને ત્યાં આગળ પેલિકનની સંખ્યા સાહેબ ઘણી જ પેલિકનની સંખ્યા અમે લોકો જોઈને બહુ અચંબિત થઈ ગયેલા. અને ઉપરથી તમે આમ ગુલાબી ચાદર આખી પથરાઈ ગઈ હોય એવો દ્રશ્ય કદાચ ફ્લેમિંગોને કારણે ગુલાબી અને પેલિકન પેણ જોઈને. ત્યાં મોસ્કીટો ખૂબ જ હતા, મચ્છરો ખૂબ જ હતા.
એટલે એની સાથે સાથે ત્યાં બાનસ્વેલો કરીને જે પક્ષી છે, બાનસ્વેલો એ અંદાજે થાઉઝન્ડ્સમાં હતા. પણ લાગે છે બાનસ્વેલોસ તો આપણે નળ સરોવરમાં એટલા નથી જોતા. આની તમે સંખ્યા સાહેબ જુઓ ને તો 1000 ને આ તો કદાચ લેક્સમાં પણ હોઈ શકે, એટલી ક્વોન્ટિટીમાં હતા. અને મચ્છર પક્ષીના કેવી રીતના ઝુંડ ઉડતા હોય એવી રીતના મચ્છરોને ત્યાં ઝુંડ ઉડે અને બાનસ્વેલો આખા એની ઉપર એટેક કરે, આખું ગ્રુપ, અને એને ફીડ કરે એની ઉપર. અચ્છા, આપણે ગુજરાતની અંદર 8 વિસ્તારોને રાષ્ટ્રીય અગત્યતા ધરાવતા અગત્યના જલપાયુત વિસ્તારોમાં આપણે સમાવેશ કર્યો છે કે જેની અંદર આપણું કચ્છનું મોટું રણ, નાનું રણ, નળ સરોવર, ખીજડીયા, ખેડાનું પરિયત તળાવ, વઢવાણાની વેટલેન્ડ વડોદરા પાસેની અને નવસારી પાસેની નાની કકરાટ, આ વિસ્તારોને આપણે રાષ્ટ્રીય અગત્યતા ધરાવતા જલપાયુત વિસ્તારોમાં તો આપણે સ્થાન આપેલું છે. આઈબીએ ઇન્ટરનેશનલ બર્ડ એરિયા જે છે એ મને લાગે છે BNHS કર્યું છે. કોણે કર્યું? બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ. બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ. પરંતુ એ જે છે ને એ વિસ્તારો મને લાગે છે હજી લોકોએ માહિતી આપી, જે લોકોએ માહિતી આપી એના આધારે એ વિસ્તારોની યાદીમાં આવી ગયા અને ઘણા બધા સારા વિસ્તારો કદાચ છૂટી પણ ગયા હોય એવું લાગે. ભરતભાઈ, આપણે શું લાગે કે માત્ર રણની વાત કરીએ કે નળ સરોવર થોડો સિવાયના કયા વિસ્તારોને કઈ પ્રજાતિની વધારે અગત્યતા જણાય? આપણને એમ લાગે કે ના, કે જે આપણે હાઇલાઇટ કરવાની જરૂર હોય, કે જે મોટી સંખ્યાની અંદર, દાખલા કે આપણે કુંજની વાત કરીએ તો ક્રેન્સની જે આપણી બંને જાતિઓ ડેમોઝિલ્સ ક્રેન અને કોમન ક્રેન, મને લાગે છે 4 થી 6 લાખ વચ્ચેની કોઈ પણ સંખ્યા હોઈ શકે. છેલ્લે અંદાજિત જે આપણો આંકડો છે કરેલો હતો એમાં લગભગ 4.5 લાખ જેટલા પક્ષીઓ નોંધાયેલા હતા. પણ એને આપણે ક્યાં આંતરરાષ્ટ્રીય સ્તરે એને સરખાવવું અથવા રાષ્ટ્રીય સ્તરે? કે ઘણી જગ્યાએ રાજસ્થાનમાંથી એમ કે આ જગ્યાએ ખૂબ પક્ષીઓ જોવા મળ્યા, કુંજ જોવા મળ્યા, ઓલા સિંગ ખવડાવે છે ને એવું બધું, એની સરખામણીએ વેર ડુ વી સ્ટેન્ડ? એમની સરખામણી રાજસ્થાનમાં જે કુંજ છે અથવા તો આખા ભારતની અંદર જેટલા નોટિસ થયેલા કુંજના વિસ્તારો છે એની સરખામણીમાં ગુજરાતના 2-4 વિસ્તારો તો ખૂબ જ આગળ છે. ખૂબ એટલે અતિશય આગળ છે. ખાલી તમે પોરબંદરનું ગોસાબારોનું વેટલેન્ડ ગણો તો એની અંદર આ વખતે શિયાળામાં અમે ગણતરી કરી હતી તો એમાં 75,000 તો ફક્ત ડેમોઝલ ક્રેન. ઓહો, 75,000 ડેમોઝિલ ક્રેન માત્ર એ ગોસાબારાના વિસ્તારની અંદર, એક જ વિસ્તારની અંદર. ઓકે, એટલે ટુકડા, મોકર અને એ વિસ્તાર એ જે આખું વેટલેન્ડ છે ખૂબ મહત્વનું વેટલેન્ડ છે. પછી સાથે પેલું કુચડી જુવારની અંદર અલગ, કુચડીની અંદર અલગ પાછા. એટલે તમે ક્રેન્સની અને કોમન ક્રેન માટે જો આપણે વાત કરીએ તો છારીદંડ એટલે બંનેનો જે છારીદંડની આસપાસનો વિસ્તાર છે એમાં તમે શિયાળાની અંદર સાંજે જાઓ તો તમને એમનું ક્રેનનું રૂસ્ટિંગ જોઈને તમને એમ થઈ જાય કે ઓહો, આ આપણે આ વિશ્વના કદાચ કેટલા ટકા અહીંયા આવી ગયા હશે પક્ષીઓ કુંજની. એ જ રીતે તમે ફ્લેમિંગોની વાત કરો, જેમ રૂપલભાઈ અને કાર્તિકભાઈ વાત કરી કે આ શિયાળાની અંદર અમે લોકોએ ફ્લેમિંગોની એની ગણતરી કરી હતી નડાબેટના ઉપરના વિસ્તારમાં. એટલે ટૂંકમાં મોટા રણનો જે વિસ્તાર છે, નડાબેટની ફરતો જે આવેલો છે, પૂર્વનો વિસ્તાર કે જે લુણી નદીનો જે વિસ્તાર આવે છે, જે પાણીનો વિસ્તાર આવે છે, કે જ્યાં લુણી નદીનું પાણી આવે છે રાજસ્થાનમાંથી અને બનાસકાંઠાનું પાણી ત્યાં ભેગું થાય છે, ત્યાં જે આ વખતે અમે શિયાળામાં જે પક્ષી સૃષ્ટિની ગણતરી કરીશ સાહેબ 6,50,000 ની આસપાસનો આંકડો અમારે આવ્યો છે. અંદાજ અમે કરેલો છે. એ તો ફક્ત અમે 60% વિસ્તાર કવર કરી શક્યા હતા એનો છે. કદાચ આખો વિસ્તાર કરો તો 10 લાખનું જેમ રૂપલભાઈ કીધું એ મિનિમમ આંકડો બની શકે. આપણને નથી લાગતું કે IUCN ના આંકડા જ્યારે લઈએ અને IUCN ની અંદર જો એવું જણાવતું હોય કે એ લોકોના અંદાજ પ્રમાણે આખા વિશ્વની અંદર 6 લાખ લેસર ફ્લેમિંગો છે, તો આપણો આંકડો ક્યાં આવે?
એ ખૂબ મહત્વનો આપે એક મુદ્દો ઉઠાવ્યો છે સાહેબ. IUCN ના જે ફ્લેમિંગો સ્પેશિયાલિસ્ટ ગ્રુપ છે એ લોકોની સાથે અમે ચર્ચા કરી છે અને એ લોકોને કહ્યું છે કે ભાઈ તમારો જે આ આંકડો છે એ કદાચ ભૂલ ભર્યો અમને લાગે છે અને આપણે એમાં કરેક્શનની જરૂર છે. કારણ કે આપે કહ્યું એમ ફ્લેમિંગોની સંખ્યા તમે નળ સરોવરની અંદર જુઓ, ખંભાતના અખાતની અંદર જુઓ, છારી દંડની અંદર જુઓ, બરોબર, અને એ જે પોપ્યુલેશન નું ટોટલ જે છે 6 લાખ, તમે ખાલી 6 લાખ તો તમે શિયાળાની અંદર અથવા તો ઉનાળાની અંદર જે કોન્સન્ટ્રેટેડ વેટલેન્ડ્સ છે એની અંદર એનો જ આંકડો છે, આપણો ઇન્ડિયાનો અને ખાલી ફક્ત ગુજરાતનો આંકડો થઈ જાય છે. તો વિશ્વ લેવલના પોપ્યુલેશનની તમે જો વાત કરો તો એમાં કંઈક એરર અથવા તો ભૂલ હોય એવું લાગે છે. ગુજરાત રાજ્યની એઝ એ હોલ જ્યારે આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર આટલું પક્ષી સૃષ્ટિનું આટલું જતન થયેલું હોય, આટલી સંખ્યામાં હોય, એની અંદર ઓકે બાયોલોજીકલ પરિબળો, ઇકોસિસ્ટમ્સની એની વિવિધતા જે છે એ સિવાયના કયા પરિબળો હોઈ શકે? એટલે કે માનવ પરિબળોનો શું પ્રશ્ન આવી શકે? કઈ રીતે ભરતભાઈ? માનવ પરિબળ એક ખૂબ મહત્વનું પાસું છે કન્ઝર્વેશનની અંદર, અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ગુજરાતનું અને આપણા ગુજરાતીઓ એટલે લકી છીએ, અને અહીંની પક્ષી સૃષ્ટિ ને પ્રાણી સૃષ્ટિ પણ એટલી લકી છે કે આપણે બધા એક સાથે ભેગા થઈએ છીએ. ગુજરાતની અંદર મનુષ્ય એટલે જે માણસોએ છે, મનુષ્ય દ્વારા જે કન્ઝર્વેશન થયેલું છે, ધારો કે તમે ગીરની વાત કરો તો સિંહોને લોકોએ એટલા જ સાચવ્યા છે જેટલા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાચવે છે. એ જ રીતે પક્ષી સૃષ્ટિની વાત કરો તો અહીંયા શિકારનું પ્રમાણ ખૂબ ઓછું છે. અહીંયા લોકો કોઈ શિકાર કરતો હોય તો એમને પકડે છે, જાતે લોકો પકડી અને પોલીસને અથવા તો જંગલ ખાતાને આપે, સોંપી દે છે, અને પોતે તો શિકાર કરતા નથી. શિકાર કરવો એક અહીંયા આપણે દૂષણ માનવામાં આવે છે આપણા સમાજની અંદર, ગુજરાતીઓની અંદર, ગુજરાતની અંદર ખાસ કરીને. આ એક ખૂબ મહત્વનું પાસું છે. અને જીવદયા એક બીજું પાસું છે. જીવદયાનું પાસું એ એટલું મહત્વનું પાસું છે ગુજરાતના પક્ષી સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ માટે કે આપણા અહીંયા લોકો પક્ષીઓનું જતન જીવદયાના એક એંગલથી ખૂબ સારી રીતે કરે છે. પછી એક કબૂતર હોય કે એક એન્ડેન્જર્ડ પક્ષી હોય, એ બધાને એક જ દોરથી એ જોવે છે અને પક્ષીઓનું એટલું દરેક પ્રજાતિઓનું એટલું જ જતન કરે છે. એવું નથી લાગતું કે ગુજરાતની અંદર દેશના બીજા રાજ્યોની સરખામણીએ પક્ષી નિરીક્ષકોની અને પક્ષીના ફોટોગ્રાફી કરવાનો રસ ધરાવતા વાળાની સંખ્યા પણ વધારે એવું નથી લાગતું? શું કહેવું છું ભાઈ? સંપૂર્ણપણે આપની વાત ઘણી સાચી છે. કારણ કે આપણે અહીંયા આગળ પહેલી વસ્તુ જોઈએ 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો, એટલે દરિયા કિનારાની જે પક્ષીઓ આવે છે, કદાચ ભારતના બીજા રાજ્યોની અંદર આપણા જેટલો દરિયા કિનારો બીજે ક્યાંય નથી. એટલે એ પ્રકારના જે પક્ષીઓ, જે દરિયાકાંઠાના પક્ષીઓ છે, આપણે અહીંયા આગળ આવે છે. અને આપણે એટલા નસીબદાર છીએ કે આપણે એ વસ્તુ ઘણી નજીકથી જોઈ શકીએ છીએ. બરોબર. ઊંડામાં ઊંડો પ્રદેશ એટલે અમદાવાદ અથવા બનાસકાંઠા ગયા ત્યાંથી તમે 3 કે 4 કલાકના રસ્તાની અંદર તમે કોઈ પણ દરિયાકાંઠે પહોંચી જાઓ. તમે પોરબંદર, ભાવનગર, આપે કહ્યું રીતના જામનગર, આ બધા ઘણા બધા વિસ્તાર છે. એટલે અને અવેરનેસ પણ વધારે છે પક્ષીઓ માટેની. જેઠવા સાહેબે જે રીતના ભરતભાઈએ કહ્યું રીતના કે જીવદયા, એટલે એ નાનપણથી જ આપણે જોતા આવ્યા છીએ કે એની સાથોસાથ મોટાભાગની પ્રજા કદાચ શાકાહારી છે, એ પણ એક બહુ મોટું પરિબળ છે. એ પણ મોટું પરિબળ હોય છે. ગુજરાત અને રાજસ્થાન આ બે સ્ટેટની વાત કરીએ તો આપણે શાકાહાર વધારે માંસાહાર કરતા, એટલે એ પણ એક કદાચ બહુ મહત્વનું પરિબળ છે. આપણે અહીંયા આગળ પક્ષીઓનું બચાવ આપણે કરીએ છીએ, એનું એક વન ઓફ ધ મેઇન ઇમ્પોર્ટન્ટ. ખૂબ જ આપણને રસપ્રદ માહિતી મળી. અને દર્શક મિત્રો, સમગ્ર પક્ષી સૃષ્ટિ જો મોટામાં મોટો ફાયદો એ છે કે 12 મહિના, એના માટે કોઈ ચોક્કસ ઋતુ હોતી નથી. 12 મહિના અને સર્વત્ર કોઈ બીજી જગ્યાએ ફરવા પણ જઈ શકો, આપના ઘર આંગણે જોઈ શકો, ગામની બહાર પણ ક્યાંય જોઈ શકો. સર્વત્ર આપણને આ પક્ષીઓ જોવા મળશે અને જોશો તો એક અનેરો આનંદ પણ અનુભવશો, અને સાથે સાથે એના નવા નવા રૂપરંગ જાણવા મળશે આપણને, એના અવાજો સાંભળવા મળશે અને એની વર્તણૂકો વિશે માહિતી મળશે. તો આપ જરૂરથી આ એક શોખ કેળવશો અને સાથોસાથ પ્રકૃતિ સાથે તાદાત્મ્યતા કેળવશો અને પ્રકૃતિ પ્રેમ આપણો વધશે અને આપણે આપણી આ જીવસૃષ્ટિનું બહુ સારું સંરક્ષણ કરી શકશું. ખૂબ ખૂબ આભાર તમામ મહાનુભાવોનો અને તમામ દર્શક મિત્રોનો. થેન્ક યુ વેરી મચ.